તો ગાઈઝ ભાઈ અહીંયા આપણી સાયકલ ક્યાં જોવા છે બધા જોવો. સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. ભાઈ અત્યારના 8 વાગી ગયા છે અને આજે ભાઈ આપણો હરિદ્વારમાં બીજો દિવસ છે ગાઈઝ. તો મેં કીધેલું કે ભાઈ ટ્રેન ખબર નહીં, સવારે ખબર પડશે. તો ભાઈ આજની ટિકિટ બી કેન્સલ થઈ ગઈ છે. તો હવે ભાઈ કાલની કરીએ છીએ, મતલબ આજે કરી દઈશું. તો કાલની કરી દઈએ ચલો. તો કાલની ટિકિટ મતલબ થઈ જશે તો ખબર નહીં હવે કાલે કેમ થશે. બાકી આજે હું જઈ રહ્યો છું રેલવે સ્ટેશન, જ્યાં આપણી સાયકલ છે ગાઈઝ. તો જઈએ પછી આપણી સાયકલ જોઈએ કે ભાઈ કેમ છે સાયકલ, કેટલા મતલબ કીધું છે મંગળ બુધવાર સુધી. તો આજે તો ભાઈ સોમવાર થઈ ગયો છે અને લગભગ 18 તારીખ થઈ ગઈ ને આજે. ફાઇનલી 18 તારીખ થઈ ગઈ છે. અત્યારના 8 વાગ્યા છે. વરસાદ તો છે નહીં, થોડો મોસમ ભાઈ બદલાતો રહેશે. તો કંઈ નહીં ચલો હવે ભાઈ આપણે જઈએ છીએ રેલવે સ્ટેશન બાજુ. જે ભાઈને આપણે વાત કરી હતી છે એ ભાઈને જઈને મળીએ, વાત કરીએ ભાઈ કે થોડું જલ્દી થાય તો નાખી દેજો છે ને. પાછું અહીંયાથી સાયકલ જો પાર્સલ ના થાય ને હું જલ્દી પહોંચી જઈશ બરોડા, તો મારે બરોડા રોકાવું પડશે સાયકલ માટે. તો કંઈ નહીં ચલો હવે આપણે જઈએ છીએ રેલવે સ્ટેશન તરફ આરામથી. ચલો ફરીએ, હવે તો ફરવાનું જ છે, બીજું કરવાનું જ છે. તો કંઈ નહીં ચલો લેટ્સ ગો. બાકી વિડીયોમાં કન્ટિન્યુ. ઓ ગાઈઝ ભાઈ સાહેબ મને નથી ખબર કે ભાઈ વરસાદ રિયલીમાં ચાલી રહ્યો છે. ભાઈ જો તો વરસાદ પડી રહ્યો છે ભાઈ. અત્યારનો કંઈક આવો મોસમ થઈ ગયો છે અને વરસાદ ચાલુ છે. તો ભાઈ લોક લગાવી દીધું હતું, હવે પાછું જવું પડશે, આપણે લેવી પડશે છત્રી ગાઈઝ, છાતા. તો ચલો લોક લગાવી દીધું હતું, હવે પાછો ખોલવો પડશે દરવાજો, પાછી છત્રી નીકાળવી પડશે. ચલો ફાઇનલ ગાય લેટ્સ ગો. તો ચલો ભાઈ વરસાદ તો ચાલી રહ્યો છે ધીરે. તો આપણે જવાનું છે ભાઈ આ તરફ. તો ગાઈઝ ભાઈ આ ગલીમાંથી આપણે આવ્યા અને જવાનું છે આપણે સામેની બાજુ. તો સામે જ છે ભાઈ રેલવે સ્ટેશન. લેટ્સ ગો. અહીંયા ભાઈ આ નાની રિક્ષાઓ બહુ ચાલે છે, બહુ જ એટલે બહુ જ. જો ભાઈ આ સામે છે ને એ રેલવે સ્ટેશન જ છે. લેટ્સ ગો. ભાઈ વરસાદ તો ચાલી રહ્યો છે ધોધમાર. રાત્રે પડ્યો છે લગભગ હે ને. આ જો રાત્રે પડ્યો છે વરસાદ. અને કઈ નહીં ચલો આપણે જઈએ ભાઈ સાયકલ જોવા માટે. ભાઈ આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર રેલવે સ્ટેશન. તો અરે ભાઈ અહીં છે, અહીંયા આ પાર્કિંગ છે ને ત્યાં આપણી નિંજા મૂકેલી છે ભાઈ. તો ચલો પહેલાં તો ભાઈને મળીએ. હવે ખબર નહીં ભાઈ કે એ ભાઈ જે રેલવેમાં સામાન લોડ કરે છે ને એ છે. તો હમણાં આવી રહ્યો હશે કે નહીં ખબર નહીં, કેમ કે ભાઈ અલગ ટાઈમ હોય ને બધાને, એટલા માટે. તો કંઈ નહીં ચલો આપણે ભાઈ પહેલાં તો નિંજા જોઈએ. પડી છે ગાઈઝ ભાઈ, કેમ કે અહીંયાથી ફ્લેગ જોવાઈ રહ્યો છે મને. યસ. તો અહીંયા આપણે મૂકેલી હતી નિંજા, જે આ પાર્કિંગ છે ને આ રેલવે સ્ટેશન, અને આ પાર્કિંગમાં મૂકેલી છે. તો ગાઈઝ ભાઈ અહીંયા આપણી સાયકલ ક્યાં જોવાય છે બધા જોવો. ક્યાં છે ખબર છે? આ પડી જોવો યે. તો ભાઈ હજી તો એ અહીંયા લગભગ મંગળ કાલે લગભગ ભાઈ પેક થશે અને પરમ દિવસે નીકળશે, મતલબ બુધવારે. આજે સોમવાર થયો, કાલે પેક થશે અને પરમ દિવસે ભાઈ એ લગભગ લોડ થશે. તો એના બીજા દિવસે મતલબ ગુરુવારે પહોંચશે લગભગ વડોદરા ગાઈઝ. તો જે ભાઈ છે એને કોલ કરી અને વાત કરીએ ગાઈઝ. ચલો ભાઈને વાત કરી દીધી છે કે એમ છે. તો ભાઈએ કીધું છે કે ભાઈ હા કરી દઈશ, એનું ટેન્શન નહીં લો. તો કંઈ નહીં ગાઈઝ ભાઈ આપણે હવે છે ને આજનો દિવસ રોકાવું પડશે. લગભગ આજે ટિકિટ થઈ જાય ને તો કાલે હું બેસી જઈશ ભાઈ લગભગ 1:30 વાગ્યે ટ્રેનમાં. ભાઈ 1:30 વાગ્યાને જ છે ટ્રેન. લગભગ 4 વાગ્યે જાય છે, 1:30 વાગ્યે જાય છે. પણ ભાઈ ટિકિટ લગભગ એ 1:30 વાગ્યાવાળીમાં જ થાય છે. તો 1:30 ટ્રેન આવે છે. તો એમાં આપણે ટિકિટ કરીએ ભાઈ. આપણા જયેશભાઈ કરી રહ્યા છે ટિકિટ. તો કંઈ નહીં, આ અહીંયાનું ભાઈ રેલવે સ્ટેશન છે. આપણે પહોંચી ગયા છીએ ગાઈઝ ભાઈ રેલવે સ્ટેશન. ગાઈઝ ભાઈ આપણે તો આવ્યા ગળીમાં, અને ગળીમાં જો ટ્રાફિક જામ છે ભાઈ.
એક સુધી ભાઈ ટ્રાફિક જ છે. ચલો 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 ભાઈ ચલો. બહુ ટ્રાફિક છે ભાઈ, બહુ ટ્રાફિક આજે તો ગાઈઝ ચલો ભાઈ આપણે આવી ગયા છીએ રૂમે, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો અને અત્યારના ભાઈ 10:30 વાગી ગયા છે. અને ભાઈ મારું મગજ કામ નથી કરતું ભાઈ કે આટલું બધું સામાન લઈને જવું કેમ કેમ જવું. તો આટલું બધું સામાન છે ગાઈઝ, હવે આને લઈ કેમ કેમ જવું, કેમ કે કાલે લગભગ કાલની ટ્રેન થઈ જાય ને તો અહીંયાથી ભાઈ 200 મીટર જેટલું જ છે રેલવે સ્ટેશન, 200-300 મીટર હશે તો એટલું જ છે. તો એટલે બી જવામાં ભાઈ આટલું સામાન લઈને જવું એટલે શું લાગે છે ગાઈઝ ભાઈ, હાલત એકદમ ખરાબ થઈ જશે. બાકી લગભગ કાલે ટ્રેન થઈ જાય તો કાલે આપણે નીકળી જઈશું ભાઈ બરોડા માટે. એન્ડ એના પછી એના બીજા દિવસે ત્રીજા દિવસે સાયકલ આવશે. હું નીકળીશ એના ત્રીજા દિવસે ભાઈ સાયકલ નીકળશે અહીંયાથી હરિદ્વારથી બરોડા માટે. બાકી ગાઈઝ ભાઈ લગભગ આજે બીજો દિવસ ને 3 દિવસ મારે હરિદ્વારમાં રોકાવું પડશે. અને સાયકલ ભાઈ સાયકલને 5-6 દિવસ નહીં 4-5 દિવસ થઈ જશે. તો કંઈ નહીં ભાઈ, હવે વરસાદ ચાલુ થઈ ગયો છે, થોડી વાર રેસ્ટ કરીએ પછી આપણે પાછા નીચે જઈશું. એન્ડ અહીંયા ભાઈ ગુજરાતી એટલી બધી પબ્લિક આવે છે ને ભાઈ કે બહુ જ. બાકી ગાઈઝ આપણે યાત્રા હતી, આપણી યાત્રામાં પહેલું ધામ હતું અંબાજી, પછી હતું અમૃતસર, એના પછી હતું અમરનાથ, એના પછી વૈષ્ણોદેવી, એના પછી હરિદ્વાર, એના પછી કેદારનાથ. તો ભાઈ આટલા ધામોની યાત્રા હતી જે કમ્પ્લીટ થઈ ગઈ છે. કંઈ નહીં ભાઈ હવે રેસ્ટ કરીએ થોડી વાર એન્ડ પછી આપણે નીચે જઈશું. એન્ડ આજે સોમવાર છે એટલે જમવા બમવાનું કશું નથી. આજે લાસ્ટ સોમવાર છે ભાઈ, શ્રાવણનો લાસ્ટ સોમવાર છે આજે. બાકી કંઈ નહીં ભાઈ રેસ્ટ બેસ્ટ કરીએ, 10:30 વાગ્યા છે. એન્ડ પછી થોડી વાર પછી મળીએ ગાઈઝ. ફાઇનલી ગાઈઝ ભાઈ આપણી ટિકિટ કાલની કન્ફર્મ થઈ ગઈ છે. મતલબ કાલે આપણે છે ને ભાઈ 1:30 વાગ્યે ટ્રેનમાં બેસી જશું હરિદ્વારથી ગુજરાત આવવા માટે, એટલે કે બરોડા સિટીમાં આવવા માટે. પણ હા સાયકલ છે ને ભાઈ 2 દિવસ લેટ આવશે તો એના માટે મારે રોકાવું પડશે બરોડા સિટીમાં. કંઈ નહીં ગાઈઝ રોકાઈ જઈશું, કેમ કે ભાઈ આપણી સાયકલ આવે પછી આપણે ઘરે જવાનું છે. તો કંઈ નહીં ફાઇનલી ગાઈઝ ભાઈ કાલની આપણી ટિકિટ થઈ ગઈ છે. રેડી ગાઈઝ, લેટ્સ ગો ભાઈ ગુજરાત આવવા માટે, બરોડા સિટીમાં આવવા માટે. તો અત્યારના ભાઈ 3 વાગી ગયા છે અને સૂઈ ગયેલો પણ આપણા જયેશભાઈએ ભાઈ ટિકિટ મોકલી, પછી એના પછી મેં જોઈ તો આપણી ટિકિટ થઈ ગઈ છે કાલની ગાઈઝ. તો કંઈ નહીં ગાઈઝ ચલો રેડી છીએ આપણે ભાઈ, કાલે મતલબ રેડી થઈ છીએ કાલે નીકળવા માટે, કેમ કે 1:30 વાગે ટ્રેન છે. અને આપણે ભાઈ હરિદ્વારમાં 2-3 દિવસ રોકાયા, બહુ સારું લાગ્યું ભાઈ, સુકૂન મળ્યો. તો ભાઈ અત્યારના 6:30 થઈ ગયા છે અને બસ અડધો કલાક રહીને આપણે જઈ રહ્યા છીએ ભાઈ જમવા માટે. એન્ડ કાલની ગાઈઝ ટિકિટ થઈ ગઈ છે તો કાલે લગભગ 1:30 એટલે 1:30 વાગે આપણી ટ્રેન છે. તો આપણે બેસી જઈશું ભાઈ કાલે ટ્રેનમાં ઘરે જવા માટે. બાકી અત્યારનો મોસમ કાંઈક આવો છે, કેટલું મસ્ત લાગી રહ્યું છે ભાઈ. અને હા જ્યારે કેદારનાથ હતા ને ગાઈઝ ત્યારે ભાઈ 6 વાગતા ને એટલે આખો દિવસ જ ગાયબ થઈ જતો. મેં ઘણા બધાને મતલબ ઘરે કોલ કરેલા, વિડીયો કોલ કરેલા. તો ભાઈ જ્યારે આપણે મતલબ આટલું અજવાળું હોય ને તો કેદારનાથમાં ઉપર ભાઈ મતલબ એકદમ અંધારું થઈ જતું હતું. મતલબ ખબર નહીં કેમ, થોડો એ મતલબ એરિયા અલગ પડી જાય ને એટલા માટે. બાકી ગાઈઝ અત્યારના 6:30 વાગ્યા છે, 7 વાગે આપણે જમવા જઈએ આરામથી. ફાઇનલી ગાઈઝ ભાઈ અત્યારના 7 વાગી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ ભાઈ જમવા માટે. તો આજે ભાઈ અહીંયા મતલબ બહુ બધી ગુજરાતી હોટલ છે, તો આજે અલગમાં ટ્રાય કરીએ. ચલો અચ્છા મિનરલ વોટર ને આપણે લાઈવ સોડા બનાવશું. અચ્છા લાઈવ સોડા. હા મિનરલ વોટર એડિબલ બનાવીશું, આપણે સોડા બનાવીશું CO2 ગેસ વાળી. વાહ યે
મસ્તી માવો હોય તો આપી દે. આ તૈયાર થઈ ગઈ આપણી ગુજરાતી લીંબુ લીંબુ સોડા હે ભાઈ, ગુજરાતી. જોરદાર. તો ભાઈ આપણે જમી લીધું છે, સોડા બોડા પી લીધી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ રૂમ તરફ. કેમ કે ભાઈ સવારે ખબર નહીં કેટલા વાગે ઉઠાશે, તો પેકિંગ કરીએ. તો ચલો ગાઈસ ભાઈ, પહેલાં તો હવે છે ને આપણે પેકિંગ કરી અને પછી ઊંઘવાનું છે. એટલે સવારે ભાઈ છે ને ગમે એટલા મતલબ 10 વાગે ઉઠીએ ને તો બી બસ થેલા લઈને હેડી જવાનું રેલવે સ્ટેશન. તો કંઈ નહીં, પહેલાં ગાઈસ પેકિંગ કરી દઈએ. ચલો લેટ્સ ગો. ગાઈસ ભાઈ કેટલી બેગો છે ખબર છે? કેટલું સામાન થયું છે જો. 1 2 3 4 બેગ એન્ડ એક આ ભાઈ આ છે ભાઈ સાયકલનું કવર, પંપ અને એવું જ છે. અને આ કપડાં આમાં ભરવાના છે. હજી આટલું સામાન આમાં નાખવાનું છે ભાઈ. આ વાળી એકદમ નાની બેગ છે ને એમાં. તો ભાઈ એક જણ 4 5 વસ્તુ છે. 4 બેગ છે, એક આ છે ભાઈ સાહેબ. કલ તો સત્યાનાશ. કંઈ નહીં, ચલો ભાઈ હવે થોડું આ જે બાકીનું છે એ તો સવારે મતલબ ફ્રેશ નાહી બહીને તૈયાર થઈશું એટલે પેક કરી દઈશું. તો ભાઈ ચલો, કાલની ટ્રેન આપણી પાકી જ છે ભાઈ, અને સાયકલ 1-2 દિવસ પછી આવશે. કંઈ નહીં, ચલો સામાન તો પેક થયું ભાઈ. અત્યારના ગાઈસ ભાઈ 10 વાગી ગયા છે અને ચલો સામાન પેકિંગ કર્યું છે. હવે કાલે સીધા મળીએ ભાઈ રેલવે સ્ટેશન. ના રે ભાઈ, અહીંયાથી મતલબ આપણે આરામથી મતલબ 300 મીટર જેટલું જ છે રેલવે સ્ટેશન. તો આરામથી આપણે પહોંચી જઈશું કાલે રેલવે સ્ટેશન. 1:30 વાગ્યે ટ્રેન છે. તો કાલે આપણે ગુજરાત આવવા માટે નીકળી રહ્યા છીએ ગાઈઝ. કંઈ નહીં, ચલો મળીએ નવા બ્લોગમાં, નવા દિવસમાં. એન્ડ કંઈ નહીં, બધાને હર હર મહાદેવ, ગુડ નાઇટ, ટાટા, બાય બાય.